તો હાલો બાપા સીતારામ બધાને દોસ્તો, અને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હતો શનિવાર, અહીંયા તો શનિ રવિની રજા હોય, તો નીકળ્યા છે આટા મારવા રોડે. અને આપણે પહેલો બ્લોગ મૂક્યો હતો, એમાં વ્યૂ પણ સારા આવ્યા છે, તો બધા સબસ્ક્રાઈબ ને એવું કરતા રહીએ. જો હું તમને આજ બતાવીશ અહીંના રસ્તા કેવા હોય અને આ કઈ રીતનું બધું હોય. તો આ જો પાણીનું મશીન છે, અહીંને 50 પૈસા નાખો એટલે 1 લીટર પાણી નીકળે, મિનરલ વોટર. આજે બસ શનિ રવિ હોય એટલે અહીંયા બધું શાંત હોય. શુક્રવાર બધા નાઇટ પાર્ટી કરી હોય એટલે આમ ટ્રાફિક ઓછી હોય, રોડે ઓછી ટ્રાફિક જોવા મળે. જો વૃક્ષને પણ ફૂલ આવવા મળ્યા છે, કેમ કે હવે શિયાળો પૂરો થયો આવ્યો, ઉનાળો આવશે હવે. બધા ગ્રીન ગ્રીન ઝાડ થઈ જાય પછી મસ્ત થઈ જાય. જો અહીં સાયકલનો ટ્રેક અલગ હોય, ચાલવાનો અલગ હોય, ગાડીનો અલગ હોય, બધાને અલગ અલગ. એટલે એક્સિડન્ટ થવાની કોઈ બીક જ નહીં. સાયકલવાળા સાયકલના ટ્રેકે ચાલે, ચાલવાના ટ્રેકે ચાલે. જો આ ગાર્ડન છે, એમ મોટું ગાર્ડન છે સિટી સેન્ટરમાં, પણ આ તો હું 2-3 શેરી વચ્ચે હવે નાના નાના ગાર્ડન હોય એટલે બધા નાના છોકરાઓને લઈને આવે રમવા. જો આ સાયકલ દોરી, અહીંયા સાયકલને જ ચાલવાનું, સાયકલમાં બસ આવવાનું અલગ ને જવાનું અલગ. જો આ ઝીબ્રા ક્રોસિંગ હોય ત્યાંથી રોડ ટપવાનો, પછી ગ્રીન લાઇટ જોવાની, ગ્રીન લાઇટ હોય તો એ જ ટપવાનું, રેડ લાઇટમાં નહીં. જ્યાં નાની સાયકલ પડી ને એવી તો આખા સિટીમાં બધે સાયકલો પડી હોય. એમાં આપણે એપ્લિકેશન એક ડાઉનલોડ કરવાની આવે અને કોડ સ્કેન કરવાનો. કોડ સ્કેન કરો ને એટલે પછી લાઈન નીકળી જવાનું. એમાં મિનિટ ઉપર ભાવ હોય. જો આ કેટલી જગ્યા ખુલ્લી, જો એપાર્ટમેન્ટ, પછી પાર્કિંગ, આ બાજુ ગાર્ડન, પછી આ રોડ, અને પછી આ વાહનનો રોડ. આમ કેટલું બધું ખુલ્લું ખુલ્લું. જો આ પાછી સાયકલ આવી. આખા સિટીમાં બધી પડે જ હોય આવી નાની નાની સાયકલો. સ્પીડે સારી આપે હો પાછી. હા, 2 વ્હીલ જેવી સ્પીડ આપે. જો આ ઝાડ કેટલા બધા ઊંચા ઊંચા છે. જો આ જે ઉનાળા બધા આખા ગ્રીન ગ્રીન થઈ જાય, આ બધો ચાલવાના રોડે બધે સાયો સાયો થઈ જાય. જો આ લીડલ, આગલા વિડીયોમાં મેં બતાવ્યું હતું ને, લીડલ આવડું, આ કોકલેન્ડ ને લીડલ ની બતાવ્યું. હું જો ક્લીન કેટલું છે, જો ક્યાંય તમને કાગળ ના જોવા મળે, ક્યાંય તમને આમ ધૂળ ના જોવા મળે, ફૂલ ક્લીન વેધર. લગભગ દિવસમાં 2-3 વાર સાફ સફાઈ થતી હશે રોડની. જો સામે રેડ લાઇટ થાય, રેડ લાઇટ થાય ને એટલે ઊભું રહી જવાનું. પછી આ ગ્રીન થાય ને તે આ ઝીબ્રા ક્રોસિંગથી રોડ ક્રોસ કરવાનો. જો ભાઈ ઊભા કે નહીં, ઊભું રહી જવાનું. જો ગ્રીન થઈ ગયા હોય પાછો રોડ ટપવાનો. બધું સિગ્નલથી જ ચાલવાનું. કોઈ અહીં ટ્રાફિક પોલીસ કે એવું કંઈ ના ઊભું હોય, બધું સિગ્નલ ઉપર જ તે, એટલે કોઈ ટ્રાફિક થાય જ નહીં. જો આ મેડિકલ છે. જો આ બધા નાના છોકરાને લઈને હાલે સાયકલ ઉપર, સાયકલના ટ્રેક ઉપર જ ચાલે. જો આ શટર ને એવું કાંઈ ના હોય, ખાલી બારણાને લોક મારી દેવાનો એટલે પૂરું. આપણે શટર હોય ને દુકાનને એવું કાંઈ શટર બટર કાંઈ ના હોય. જો આને દુકાનની બહાર કેવું મસ્ત કરેલું, જો વ્હાઈટ પથ્થર નાખ્યા અને કેવો મસ્ત એના બધા ઝાડ બધા રોપેલા છે. જો મસ્ત ગાર્ડનિંગ કરેલું છે. ક્યાંય તમને શટર ન જોવા મળે દુકાનની, ક્યાંય એટલે ક્યાંય નહીં. જો
આ જે દુકાન છે ને એ બધી આપણે કૂતરા, મીંડળા, બિલાડી ને બધા મતલબમાં આપણે ઓલું પ્રાણીઓ હોય ને ખાવા પીવાની બેલ્ટ ની બધી વસ્તુ બધી મળે, એને લગતી બધી વસ્તુ અહીં મળી જાય. અહીંયા તો ઘરે ઘરે બધા કૂતરા પાળતા હોય એટલે અહીંયા બહુ બધી દુકાનો આવી. જો કૂતરું અને અહીંયા તો પાછો કૂતરાનો ખર્ચો કેવો આપણો જેટલો મહિનાનો ખર્ચો થાય ને એટલો સામે કૂતરાનો ખર્ચો થાય. ફૂલ શાંત વેધર, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ કાંઈ કશું જ નહીં. જો આ ચશ્માની દુકાન, આ ચર્ચ છે. વરસાદ જેવું વાતાવરણ છે, બધા વાદળ ને બધું છે, તડકો તો નથી નીકળ્યો છે. એમ ઠંડી છે આજ થોડીક. એક બે મહિના પડશે ઠંડી, પછી ઉનાળો સ્ટાર્ટ થઈ જાય. જો આ ચર્ચ, જો આ બ્રેડની દુકાન છે. અહીં કબૂતર ઇન્ડિયા જેવા કબૂતર છે અહીંથી. અહીંયા પાછું કબૂતરમાં એક ખાસિયત, તમે હાવ નજીક જાઓ ને તો આ ઉડે નહીં. જો હાવ વચ્ચે જાઉં છું, જો હાવ વચ્ચે પૂગી ગયો તો હું ઉડતા નથી. જો ઉડે જ નહીં, કબૂતર ઉડે જ નહીં. તમે નજીક જાઓ હાવ ઇન્ડિયા જેવા જ છે. જો સેમ ટુ સેમ. જો આ મેડિકલ છે. અહીંયા તમારા શનિ રવિમાં મેડિકલ અને આ ગ્રોસરી સ્ટોર સિવાય એક કે તમને દુકાન ખુલ્લી જ ના હોય. બધી બહાર એક બપોરે થાય એટલે બંધ. શનિ રવિ તો લગભગ રજા, મોસ્ટ ઓફ બધી દુકાન શનિ રવિ બંધ જ હોય. આપણે તો શનિ રવિ બધા ચાલુ રાખે, શનિ રવિ બધા બંધ રાખે. રજા એટલે બધે રજા, ખાલી ઇમરજન્સીની વસ્તુ જ બધી મળે. જો અહીંયા બ્રેડ બને, અહીંયા બધા બ્રેડ ખાવાવાળા જ ત્યાં બધા, એટલે આ બ્રેડની દુકાનો તો બધે બહુ જ. એપાર્ટમેન્ટ છે, પછી આપણે વિલાય છે, જા કપડાની દુકાન. જો અત્યારે ઠંડીની સિઝન છે તો સ્વેટર ને એવું બધું વેચાય. ગરમીની સિઝનમાં ગરમીનું બધું આ બધા ડિસ્પ્લે મૂકી દે. આ બધી દુકાન બધી પણ આમ શનિ રવિ બધી બંધ. તમારે ખરીદી કરવી હોય એટલે સોમથી શુક્ર જ આવવાનું. શનિ રવિ મોસ્ટ ઓફ બધી દુકાન બંધ. જો આ બેંક છે. આ ગિફ્ટ શોપ છે. આ બધી ગિફ્ટ તો અલગ અલગ. એક અહીંયા બહુ મોટો ગિફ્ટ શોપ મોલ છે. એક દી એનો વિડીયો બનાવીશ. જમ્બો મોલ કરીને છે, એનો તમને એક દી વિડીયો મૂકી. જો છે સાયકલ બધે પડી જ હોય છે, નાની નાની સાયકલો. તમને જ્યારે એમ થાય ટેક્સી બુક નથી કરવી, કાં ચાલતા ચાલતા થાકી જાય, સાયકલ લઈને નીકળી જવાનું, લીવર મારો એટલે ચાલો. ટુ વ્હીલ તો જોવા જ ન મળે ક્યાંય તમને. ફોર વ્હીલ મોસ્ટ ઓફ ટુ વ્હીલ બધી કેવી, બધી આમાં હાઈ
બહુ મોંઘી ટુ વ્હીલ હોય ને એ જ જોવા મળે, બાકી તો તમને બધી કાર જ જોવા મળે. મોસ્ટ ઓફ બધા કાર જ આવે, કારણ કે ઠંડીની સિઝન હોય, બરફ પડતો હોય, વરસાદ પડતો હોય, એટલે બધાને કાર રાખવી જ પડે. આ સર્કલ છે અહીંયા, ઓલું છે ને એ ચર્ચ જ છે. જો આ સાયકલના પાર્કિંગ કરવાનું છે, ચાર્જેબલ હોય, કલાક ઉપર હોય. કાર્ડ અડાડવાનું, પિન નાખવાનો એટલે લોક લાગી જાય. જો આ વરસાદ આવી ગયો થોડોક થોડોક. ચર્ચ આ ટ્રામ સ્ટેશન છે. હું તમારી ટ્રામ નીકળે તો તમને બતાવું. અહીંયા તમારે જ્યાં એક જગ્યાથી સિટીની અંદર જ્યાં જવું ત્યાં ટ્રામમાં જ જવાનું. ટ્રામ હોય, સિટી બસ હોય. એક દી તમને ટ્રામમાં બેસીને તમને કહીશ કે ટ્રામ અહીંયા કેવી હોય ને બધી. તો ઝીબ્રા ક્રોસિંગ છે, રેડ લાઇટ થાય, જ્યારે ગ્રીન થાય ને ત્યાં સુધી વેઇટ કરવો જ પડે. ગમે એટલી ઉતાવળ હોય તો એ વેઇટ તો કરવો જ પડે. એમાં જ્યાં રેડ પટ્ટો છે ને, એટલે અહીંયા સાયકલ વાળા રોડ ક્રોસ કરવાનો તો એ રેડ પટ્ટાથી જ કરવાનો. ચાલવા વાળાને ઝીબ્રા ક્રોસિંગથી. જો ટ્રામ આવતી દેખાય છે, તમને ટ્રામ આવે તો બતાવો અહીંયા કેવી ટ્રામ હોય નહીં. જો આવી ટ્રામ હોય. એક દી તમને ટ્રામ અંદરથી કેવી હોય ને તમને બતાવીશ, બહુ મસ્ત હોય. અને એક જગ્યાએ બીજે ચાલુ જ હોય, બધા સ્ટેશન થોડાક અંતરે સ્ટેશન હોય. જ્યાં જવું હોય ને ત્યાં ટ્રામમાં આવી જવાનું. જો સાયકલ વાળા, અને અહીં સાયકલ બહુ જ ચલાવે. વૃદ્ધ લોકો પણ સાયકલ ચલાવે. આ બધા એક્સરસાઇઝ બહુ કરે. જો આ સર્ચ, એક દી સિટી સેન્ટર બાજુ જાઉં, તમને સિટી સેન્ટર બતાવીશ. અને વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો. તો તમને બધું નવું રોમાન્યા બધું કેવું હોય એ બધું બતાવતો રહીશ. તો ચાલો મળીએ. જો એ બસ લખેલું હોય ને ત્યાં જ ઊભું રહેવાનું, ત્યાં જ બસ આવે. જોડે બસ આવશે તો આ ચર્ચ જ છે, બહુ જૂનું ચર્ચ. આગળ ઘરે આપણે જવાનું છે બસમાં જ, તે બસ આવે એટલે તમને બતાવું. આપણે બસ આવી ગઈ, આપણે બસમાં બેસી ગયા થઈ. તો બાય બાય બધાને, અને નવા વિડીયો સાથે મળીએ. ચલો બાય.